વિદ્યામાં ખલીપુરથી ભક્ત મંડળ અમારા ગંગાજી મહારાજ, અમારું ગુરસંગી ભગવત અગાર ભક્ત મંડળ, કાકોશી ભક્ત મંડળ અને કોંતાવાળા ભક્ત મંડળ સાહેબ અને સાગોડિયાથી અમારે સોમાજી અમરતભાઈ બધા પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ હમણે ધનુભાઈ એક વાણીની અંદર ખાલી સમજાયું કે વીજળીના ચમકારે મોતી પરોઈ લ્યો, નહીતર અચાનક અંધારા થાશે. પુરુષ ગણી ન શકે વકીલો. પુરુષ છે ને અભિમાની બહુ હોય, એની અંદર ઈગો બહુ હોય. પુરુષ કોઈ દાડો કોઈના શરણે ન થાય, કારણ કે બાયુ છે, બાયુ એના માથે ધણી છે, બેન્યો છે એના માથે ધણી છે, એટલે ધણીના આશરે બધું કામ થાય છે. અને પુરુષના માથે કોઈ ધણી નથી, એટલે પુરુષ જલ્દી સિલિન્ડર ન કરે. અને જો કરે ને એના ઉપર ધણી આવી જાય ને તો એક પલમાં બેડો પાર થાય એમ કહું. અને એટલે પુરુષ ન ગણી શક્યો સાહેબ આ વાત. સજી કો વસુ રાખો. પુરુષ આ વાત ન ગણી શક્યો કે કેમ કરવું શું કરવું એમ. આજે બજારમાં હોય કે ગામડામાં હોય, બધી બેનો ભેળી જ હોય, પણ બેનો કે લાવો તણ ફલાણાની પંચાયત કરો, ઢેકણાની પંચાયત કરો, અને અમો દિવસ જતો રહે, શ્વાસ જતા રહે. એક જ ગોહિલવાડની સંત માતા, ધર્મ માતા ગંગા સતીએ એવી વાત કરી સાહેબ કે આપણે કોમ નહીં ઓછું છે. એ વખતમાં આજથી 450 વર્ષ પહેલાની વાત કે આપણી પાસે કોમ છે ઓછું, કોઈ ઢોર નથી, કોઈ જમીન આપણી પાસે એટલી બધી નથી, તો દિવસે ખાલી રોધવાનું હોય, કપડો બપડો ધોઈને પછી બેસી રહેવાનું હોય, હોદે પાછું રોધવાનું, ખાઈને હોઈ જવાનું હોય, તો વચલો ટેમ છે જો કાઢવો એમ. એકબીજાની નિંદા કરવી, આ કોણથી વભળવું, મુખેથી નિંદા કરવી, ઓખેથી ખોટું જોવું, એના કરતી લાઈન થોડુંક આપણે કોઈ ગણિત કરીએ. મેદાનમાં આવી સાહેબ એમની વડારણ જે હંગાથી આયેલા હતા પાનભાઈ, અને બે જણાને કીધું કે આપણે બે જણા ખોટી ચર્ચાઓ કરીએ. આ ઓખેથી કોક પેલું આવું છે, નાર્યું આવું છે, નોમ છે, આ બધું ઓખોથી જોવન, જીભથી વાણીથી ખોટા દોષ લાગે, એના કરતી આપણે આપણી અંદર તપાસ કરીએ. એટલે એને નાડી જોઈ સાહેબ. પેલા વૈદ્યો નતા, ડોક્ટરો આવા થર્મોમીટર વાળા નતા ને, એટલે હાથની નાડી ઉપર તમે જોવો ને, હાલ બીમાર થો ને એટલે ડોક્ટર પાસે એટલે ડોક્ટર પેલી નાડી હોય પકડે, કોનમાં એને ભૂંગળા ઘાલે અને હૃદય ઉપર ધબકારા દો હોય, પકડે હાથ હૃદય ઉપર મૂકે ને કોનથી હો ભળે. આ તૈણાનો એક સરવાળો મેરી નાડી તપાસે કે 1 મિનિટમાં 16 શ્વાસ આવે છે. 16 ની ગણતરી મારે, 1 કલાકમાં 900 થાય, 12 કલાકમાં 10,800 થાય, અને 24 કલાકમાં 21,600 શ્વાસ આ શરીરમાં આવે. તારા મૃત્યુ લોકનું જીવન ચાલુ છે. તમે આ મૃત્યુ લોક ન સમજતા. આ જગતનો જે મૃત્યુ લોક છે ને, એ તો સંસાર છે, એ નાશવંત છે એમ કહું. પણ આ મૃત્યુ, આ શરીરનું જે મૃત્યુ છે ને ચાલુ છે. અને આ મૃત્યુ લોકમાં 21,600 વખત 24 કલાકમાં શ્વાસ આવે, તાર તો આપણું શરીર રહેશે એમ કહું. કોઈ ભગવાન તમને નહીં જીવાડતો, કોઈ માતાએ તમને જીવાડતી નહીં એમ કહું. તમે જેના ભરોસે બેહી ગયા એ તો ભરોસો મોય રાખવાની વાત છે એમ કહું. એ ગમે એટલું ધૂણી તૂટી મરીદા હો ને તો એ શ્વાસ નહીં આપી શકે બીજો. એ શ્વાસ તમારી અંદર છે. એટલે ગંગા સતી અંદર ડૂબકી મારી કે 21,600 શ્વાસ શરીરમાં આવે છે ને, એ આપણી અંદર આવે છે. એ આવે છે. હવે ચોથી આવે છે, એનું મારે ઊંડું ઉતરવું છે. એટલે 2 જણાને અભ્યાસ ચાલુ કર્યો અને શ્વાસ ગણ્યા ને એટલે કમ્પ્લીટ 21,600 નો સરવાળો માર્યો અને કીધું ને કે 21,600 ને કાળ થાય છે. એક શ્વાસ તમે બોલો એટલે બહાર ખોટો જાય,
તમે હોફળો એટલે તમારું ધ્યાનમાં શ્વાસ જાય, એ ખોટો જાય. મુખથી નિંદા કરો, ખોટું જાય. આ બધા ખોટા વાપરી રહ્યા છે એમ કહો. પછી એ ગમે એટલે મોઢો ફૂટશો ને તો માતાજીઓ કોઈ નહીં કરે. આ સીધી હકીકત વાત કરું છું. અને ઊંડે ઉતર્યું ત્યાં ઊંડો ઉતરવાથી એના અંદર અભ્યાસ થયો કે આ શ્વાસ છે ખરો, પણ કના આધારે? શ્વાસ પોતાનો નહીં, તમારો નહીં. અને તમારો હોય ને તો એ તમારું કીધું કરે. તમારો હોય તમારું કીધું કરે ને, પણ તમારો નહીં એટલે કોકના આધારે છે. એટલે કોક એને લઈ ગયું છે અને કોક લાવે છે. આ ગણતરી કરી કે કોણ લાવે છે કે શ્વાસ ચો રહેશે તો શ્વાસ વિશ્વાસમાં રહેશે. વિશ્વાસ, શ્વાસનું ઘર વિશ્વાસમાં છે. તો કે વિશ્વાસ શેમાં છે? તો ઠેઠ ભૂમિકામાં જાજો, લક્ષ્ય રાખશો અને કદાચ આના ઉપર તમે જો ચાલશો ને તો તમારે જો પજે લાગવાય નહીં જવું પડે. હું એમ કહું, તમે તાર મંદિરો બનાવજો, આરતીઓ કરજો, બધું કરજો, ના નહીં હો, પણ તમે જો અંદર ઉતરશો ને એટલે બધું મોય અંદર આવી જાય એમ કહું. તો કે આ વિશ્વાસ છે, એની અંદરથી શ્વાસ આવે છે, પણ આ વિશ્વાસ ક્યો રહે છે? તો વિશ્વાસ વચનમાં રહે છે. વચનની મેળ, વચને બધો ભયો પ્રકાશ. 14 લોકમાં હે વચન રમી રહ્યો છે. અને વચન કની પાસે છે ખબર છે? એમ ન સમજતા ડેકલું વગાડે ભૂવા પાસે છે. વચન કોઈ હરિ, ગુરુ અને સંત પાસ. હરિ હોય તો એની ભરી એટલે પરમાત્મા, અને ગુરુ એટલે તમને સાચી દિશા આપે એ, અને સંત એટલે તમને સત્ય તરફ લઈ જાય રહ્યો. આ ત્રણેયની જ પાસે છે આવ્યો એમ. એ લાખા, આપણા ગુરુજીએ સૃષ્ટિ રચાઈ. લાખાને લોયણ વાત કરે. આ નિજાર ધર્મની વાત કરું હું તમને. લોયણ લાખાને વાત કરે, હે જી લાખા, આપણા ગુરુજીએ સૃષ્ટિ રચાઈ. અષ્ટકુળ પર્વત અને નવકુળ નાગ. 5 તત્વથી શરીર બંધાણું. એની અંદરથી 3 ગુણ પ્રગટ થયા, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. 8 આ અષ્ટકુળ પર્વતમાંથી 9 કુળ નાગ, 9 ફૂણ્ય વાળો. સાહેબ હું તમને હાલ બતાવું, ડિસ્કવરી જોવા જાઓ તો કદી પત્તો નહીં લાગે એમ કહું. આ હોયથી તમે 4 વર્ષ રહ્યા, ઓખોથી 2, નાસિકાથી સાહેબ શ્વાસ આવે 4, મુખથી બોલાય 5, કોનથી 2 હોભળાય 7, એક લિંગનો દ્વાર અને એક ગુદાનો દ્વાર. 9 કુળ. અને 9 કુળ તમને જપ્પા દેતા નહીં એમ કહું. આ તમને આખા વિશ્વમાં જપ્પા ન દેતું હોય ને તો આ 9 કુળો જ નહીં જપ્પા દેતા. અને એટલે ભગવાને કાળી નાગને નાખ્યો હતો. અને આરતીમાં આપણે આ માતાજીની ગાતા ને એમાં એમ કહે છે કે 9 કુળ નાગ નાખ્યો. હવે એમાંથી જો કદાચ બહાર નીકળી જવું હોય તો આ વચન કની પાસે છે? તો વચન ક્ષમા છે. એ વચનનો કોઈ અધિકારી મળી જાય ને એટલે ઈ પાનભાઈના ભજનમાં એવું કહે કે કમી કોઈ બની જો સતવચનના અધિકારી. કેવું વચન? સતવચન. હવે આ વચન સત્યમાં રહેશે અને સત્યથી આગળ હે હરજી બીજું કોઈ નહીં એમ કહું. રામદેવ પીર વાત કરે હરજીને, હે હરજી હવે સત્યથી આગળ બીજું કોઈ નથી. આ સત્યથી બધું તૂટ્યું છે. સત્યથી 14 બ્રહ્માંડ રચના, સત્ય 14 લોકમાં રમી રહ્યું છે. સત્યના આધારે વચન છે, વચનથી વિશ્વાસ છે, વિશ્વાસથી સાહેબ શ્વાસ છે, અને શ્વાસની અંદર પ્રાણ છે, પ્રાણમાંથી મન પૂજ્યું છે. હવે આ મન ઠેકાણે પાડવું હોય તમારે કેટલી ભૂમિકા પકડવી પડે? બગાભાઈ કોઈ મળપેડ છે એટલે જારી ખબર પડી ને એટલે તોરલને હાથ જોડીને કહેવા માંડ્યો, રોજી રોજી કને ના ભોળાનો આવા દુઃખ રે કની આગળ ગાવો. એ જમ જારે તો કે છે એ મોલ્યો રુદિયો રૂવે ને મોલ્યો આ ભીતર જળે રે જી. આ વાત કોઈ સમજવા માંગતું નહીં અત્યારે એમ કહું.
ભલે આપણે બધા ભજન કહીએ, વાણી કહીએ, પણ ખાલી ગાવા ખાતર કહીએ છે. કોઈ એને સમજવા ઊંડો અભ્યાસ કરવા નહીં માગતું. અને તમે ઉતરજો સાહેબ, જો તમને આનંદ ના થાય તો મને કહેજો. તમારે શું જોવે છે એમ તો કહો. મહાભારતના યુદ્ધ મેદાનમાં મારે ઘણી વખત કરવાજી ભગત વાણી બોલે કે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં હે ભગવાન શ્રી હરિ રથને મધ્યમાં લાવે. મધ્યમાં લાવ્યો ને એટલે અર્જુનને ભગવાન કૃષ્ણ પૂછવા માંડ્યા કે અર્જુન, આપણે બે જણાનું હોય જવાનું છે, તારાની વાત કરવાની. અર્જુન કે જેવી રીતનું થાય ઉતારી મેં જોઈએ. ઉતારી અર્જુનને ઉતારી અને કે તું હોય મારી ભૂમિકામાં બેસ ને લાય હું રથ આપું. એટલે અર્જુનની જે જગ્યામાં રથ આપતો હતો ને એ સારથી અર્જુનનો કૃષ્ણ બન્યો કે લાય પરમાત્મા પોતે મોરે સારથી બનવા થાય એટલે પેલું મન તો સાહેબ પરમાત્મા લઈ જાય રે અને પછી યુદ્ધમાં એ જીતી ગયા એમ. પણ આ તો તમે મોરે થઈ જશો પેલા ચેડે રાખો તો જો મેળ આવે એમ. એટલે વચ્ચે ભગવાનને પછી કૃષ્ણને અર્જુને વાત કરી કે હે પ્રભુ, આ તમે મને મોરી બેહાર્યો, આ તમારી ગાદીમાં મને સીટમાં બેહાર્યો, તમે સારથી બન્યા કે હવે હું કહું એમ હે. ભગવાન કે હું કહું હું રથ તારો લઈ જઉં એ તારે હું કહું એમ કરવાનું છે, બીજું કોઈ તારે બખાડો નહીં કરવાનો. પણ અર્જુન હાથ જોડીને ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, હું બધું જાણું છું, કારણ કે હું તારી સાથે રહ્યો છું, તારો બહુ અભ્યાસ કર્યો છે. પણ એક વાત કહું, આ બે બાજુ, એક બાજુ કૌરવોની સેના છે, એક બાજુ પાંડવોની સેના છે. સીતો બે એક જ કાકા બાપાના, હે અમારા દાદા એક જ હતા અને આ તો કાકા બાપાના અમે ભાઈઓ છે. તમે ખાલી એટલું જઈને બે પક્ષમાં પૂછ્યા હો તો ખરી કે બે જણા હોમા આયા છે, અરે બધા લડશી મરશી જે બચશી કદાચ તો એને શિલ્યા લડીને મેળવવું છે શું એમ તો કહો. અર્જુન આરી વાત કરતો હતો કે બધું હોમા આઈને ઉભા છે, કદાચ હું તો એમ કરું કે એક બોણ મારું હજારો જણ નાશ કરી નાખ્યો, પણ વયના બધું કર્યા ચેડે મારે શું મેળવવાનું ને એને શું મેળવવું છે એ તો કહો. આ લડીને લઈ લે તો એ લઈ લે છે એનું વહાયાર્યું જવાનું ખરું. સાહેબ સીધું કહેતો હતો પણ સીધી વાત સમજાતી નથી હો. અને એટલે પછી એનું કર્તવ્યની ભૂમિકા આવી ને એટલે કે હવે તાણું અમે નહીં કોમે નહીં, અરે મોને એવા નહીં. અને એ વખત પછી એને યુદ્ધ કર્યું છે સાહેબ. અને યુદ્ધ કર્યા પછી આખું મહાભારત પટી ગયું ને એટલે બધા ચર્ચા કરતા હતા. પેલો કે મેં ગજ્યા જબર સોડી, પેલો કે મેં બોણ સોડ્યા, પેલો કે મેં ભાલા સોડ્યા, પેલો કે મેં તલવાર. હું ના હોત તો આનું કોઈ ના થોત. અત્યારે નહીં મોણામાં કીધું હું છું એટલે આ બધા આવવાનું કરે છે. ને તું નતો ને તાણે ઈ તો હતો લ્યા. અને તું ની હોય ને તોય જેમ ચાલતું એમ ચાલે છે, અને તું હાલ સી તોય જેમ ચાલતું એમ જ ચાલે છે. એટલે હું હાથ જોડીને વિનંતી કરું કે આ બધું હું નહીં કરી રહ્યો, એ તો કંઈક કરવા વાળો મારો અલગ ધણી છે સાહેબ. પણ તમે આ છે ને એમાં લાભ લઈ જજો હો. આવો લાભ નહીં મળે, બધું મળશે. અને આ વર્ષ 24મું આવ્યું છે ને બહુ સાચવજો. કોરોનાને ભૂલી ગયા છો ને, ફરી પાછો એવો ને એવો બીજો કોક આવશે એમ કહું. બીક નહીં બતાવતો, જાગૃત કરું સાહેબ. અંદરથી છેલ્લો શ્વાસ બોલે છે એમ કહું. બહુ જાગજો, બહુ મહેનત કરજો, બહુ ભળી મળી રહેજો, પ્રેમથી રહેજો. જીવન છે ને એ કરોડોમાં મળ્યું છે તમને. એ કહું છું કે 21,600 શ્વાસ આવે ને તારામાં શરીર 24 કલાક જ ચાલે એમ કહું. 24 કલાક માટે 21,600 શ્વાસા ખોવા પડે તારા શરીર ચાલે. તો ગંગા સતીને પાનભાઈ કે હે પાનભાઈ આ વાત આવી છે કે હા. તો કે શું છે આ બધું? કે ગુપત સમરણનો એક ખેલ છે અટપટો. ગુપત સમરણ તમે ઓખો મેચીને સ્મરણ કરો એ નહીં, ખુલ્લી વોકથી અંદર ગુપત. ગુપત એટલે હાવ સોનું. મને નવઘડજી ઘણી વખત વાણી બોલતા હોય કે દાસ સતારને ગુરુ અનવર મળ્યા, મને વાતો બતાવી સાની સાની. કેવી
હાવ સોની કોનમાં કહેવાય એવી છે. જાહેરમાં સમજાય જ નહીં તો વાત બતાવી મને સોની સોની. અને એ જ ગંગા સતી કે ગુપત સમરણનો ખેલ છે અટપટો. એ તો અધૂરાપનમાં ન સમજાય અને અધૂરિયાન ન કહેવાય. બે વાતો આવી છે તમરો. અધૂરું પણ હોય ને, જે સમજવા જ ન માંગતા હોય, જેનું ધ્યાન જ ન હોય, જે શબ્દમાં જ લક્ષ્ય ન હોય, એને અધૂરાપન કહેવાય. ને અધૂરાપન વાળો ન સમજી શકે તમે ગમે કરો તોય. કોતક તલ છે ને એ આખો રહે તો સારો, કોતક પછી